અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. રથયાત્રા પહેલા થશે જળયાત્રા. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂરી થઈ ચૂકી છે. એક અઠવાડિયા બાદ 11 જૂનના રોજ ભગવાનની જળયાત્રા યોજાશે. સાબરમતી નદીમાંથી જળ ભરીને ભગવાનનો મહાજળાભિષેક કરાશે. મિની રથયાત્રા તરીકે ઓળખાતી આ જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ હાજર રહેશે. ભગવાન વર્ષમાં એકવાર ગજવેશ ધારણ કરતા હોય છે, ત્યારે જળયાત્રાના દિવસે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે. આઈપીએલ ફાઇનલમાં 51,500 મુસાફરની અવરજવરની સાથે કોલ્ડપ્લેનો રેકોર્ડ તોડ્યો. આઈપીએલ ફાઇનલમાં આરસીબીની વિરાટ જીત બાદ કોહલી અને અનુષ્કા એકસાથે અમદાવાદ એરપોર્ટથી કદી ના ભૂલાય તેવી યાદો સાથે રવાના થયા. આ સાથે આઈપીએલ ફાઇનલનો ફીવર અમદાવાદ એરપોર્ટ પર પણ જોવા મળ્યો. અમદાવાદ એરપોર્ટ પર ફાઇનલના દિવસે રેકોર્ડ બ્રેક 51,500 મુસાફરોની અવરજવર જોવા મળી. આ સાથે નિયમિત ફ્લાઇટ્સ 250થી વધુ અને 16 ચાર્ટર ફ્લાઇટ્સ નોંધાઈ. 26 જાન્યુઆરી 2025ના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે 46,500 મુસાફરોની અવરજવર નોંધાઈ હતી, જે રેકોર્ડ બ્રેક હતી. આ રેકોર્ડ આઈપીએલ ફાઇનલ દરમિયાન તૂટ્યો. વાલીઓ સારથી હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકશે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં ઉનાળા વેકેશન બાદ ફરીથી સ્કૂલો શરૂ થશે. સ્કૂલમાં નવું સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી અને યુનિફોર્મ ખરીદવાની શરૂઆત થઈ છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલોને આદેશ કરવામાં આવ્યો છે કે કોઈપણ સ્કૂલ વિદ્યાર્થીઓને ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ કે સ્ટેશનરી ખરીદવા દબાણ નહીં કરી શકે. સ્કૂલ દબાણ કરશે તો સ્કૂલ સામે ₹1 લાખ સુધીની દંડની કાર્યવાહી કરવામાં આવશે. વાલી અને વિદ્યાર્થીઓ સાથી હેલ્પલાઇન દ્વારા આ અંગેની ફરિયાદ કરી શકશે. ગોધરા સાબરમતી એક્સપ્રેસ સળગાવવાના દોષિતને 10 દિવસના પેરોલ. 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ સળગાવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા 11 વ્યક્તિમાંથી એક જાબીર બહેરાને 10 દિવસના પેરોલ હાઈકોર્ટે મંજૂર રાખ્યા છે. ટ્રાયલ કોર્ટે જે 11 વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા હતા અને મૃત્યુદંડની સજા ફટકારી હતી, તેમાંથી અરજદાર બહેરા પણ એક છે. આ આદેશ સામે દોષિતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે 2017માં બહેરા અને અન્યો પર લાદવામાં આવેલી મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. ટિકિટ વગર મેચ જોવા પહોંચેલા 300થી વધુ લોકો ઝડપાયા. 3 જૂને મંગળવારે અમદાવાદમાં યોજાયેલી આઈપીએલની ફાઇનલ મેચ જોવા 300થી 400 લોકો ટિકિટ વગર મોદી સ્ટેડિયમ પહોંચી ગયા હતા. આ તમામ લોકોએ ટિકિટ વિના પોલીસ ચેકિંગનો પોઈન્ટ પણ પાર કરી લીધો હતો. આગળ જતા ટિકિટ સ્કેન કરવાના પોઈન્ટ પર તમામ લોકો ઝડપાઈ જતા પોલીસે તમામને નીચે લાઇનમાં બેસાડી દીધા હતા. અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 71 કેસ અને 1 મોત. અમદાવાદમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાથી વધુ એક યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના થયો હતો, જે બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું. અમદાવાદમાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધીને 3 થઈ ગયો છે અને 3 મૃતક મહિલા છે. અમદાવાદમાં આજે કોરોનાના કુલ 71 કેસ નોંધાયા છે અને 30 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. શેરડી કેનાલ બંધ કરી હોવાથી પાણી ના મળ્યું. રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત શેરડી કેનાલમાં દરવાજા રિપેરિંગ માટે 3 જૂનના રોજ શેરડી કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું, જેથી એએમસી સંચાલિત રાસ્કા જળ શુદ્ધિકરણ મથક પાસે કેનાલમાં પાણીનું લેવલ ઓછું થયું હતું, જેના કારણે રાસ્કા જળ શુદ્ધિકરણમાંથી અમદાવાદ શહેરના પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડ, રામોલ, હાથીજણ વોર્ડ અને દક્ષિણ ઝોનના વટવા, લાંબા અને ઈસનપુર વોર્ડમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી આજે સાંજનો પાણી પુરવઠો આપી શકાશે નહીં અને કાલે સવારમાં પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. મિલકતને લગતી તમામ કામગીરી માટે મ્યુનિસિપલ 10 માળનું અર્બન હાઉસ બનાવશે. મિલકતો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી તમામ કામગીરી માટે મ્યુનિસિપલે નવરંગપુરા વિસ્તારમાં નગરી હોસ્પિટલ નજીક ₹96 કરોડના ખર્ચે 10 માળનું અર્બન હાઉસ બનાવવાનું નક્કી કર્યું છે, જ્યાં એક ફોર્મ, સિટી પ્લાનિંગ, ઝોનિંગ સર્ટિફિકેટ, પાર્ટ પ્લાન સહિતની તમામ સેવાઓ લોકોને એક જ સ્થળેથી મળી રહેશે. અત્યારે લોકોને આવી કામગીરી માટે અલગ અલગ ઝોનમાં તેમજ કેટલીક કામગીરી માટે નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગ ખાતેની ઓફિસમાં ધક્કા ખાવા પડે છે. ત્યારે આ હવે બિલ્ડિંગ બનતા તમામ કામગીરી એક જ સ્થળે થશે. આ અંગેનું કામ ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મુકાય તેવી શક્યતા છે. વિશ્વ પર્યાવરણ દિવસે નરોડાની A1 ઝેવિયર સ્કૂલમાં વિશેષ આયોજન. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી A1 ઝેવિયર સ્કૂલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. 5 જૂન 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. છેલ્લા 3 મહિનામાં 30 રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત વંદો નીકળ્યા.
મ્યુનિસિપલે છેલ્લા 3 મહિનામાં વિવિધ હોટલ રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત ખીલી બંધો નીકળ્યો હોય તેવા એકમો સામે કાર્યવાહી કરી. તપાસ દરમિયાન ત્યાં ગંદકી જોવા મળી. વોટ્સએપ અને CCRS દ્વારા મળેલ ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ. 30 જગ્યા પર સીલ અને ક્લોઝરની કાર્યવાહી કરી, જેમાંથી 24 જગ્યા સીલ કરાઈને 6 જગ્યા પર જ્યાં સુધી સેમ્પલનું પરિણામ ન આવે ત્યાં સુધી ક્લોઝર નોટિસ અપાઈ. 10,000 થી 50,000 સુધીનો દંડ ફટકારાયો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.